લઈને આગવી પહેલ કરી જાહેરનામું બહાર પાડ્યું હતું। ફાયર સેફટી, લિફ્ટ લાયસન્સ અને ફાયર એનઓસી જેવા જરૂરી ડોક્યુમેન્ટ લોકો સરળતાથી જોઈ શકે તે રીતે રાખવા હુકમ કર્યો હતો। 30 દિવસની મુદતમાં બોર્ડ નહીં લાગે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ આકસ્મિક આગની ઘટનાને પગલે ગીર સોમનાથ જિલ્લામાં ભવિષ્યમાં આ પ્રકારની ગંભીર ઘટના ન બને તે માટે ગીર કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। कोई पण सामान्य प्रजा है ये जयरे कोई थिएटर में पिक्चर जोवा जाए कि कोई सर्कस जोवा जाए कि कोई पण नाटक के कोई मॉल के आवा गेम जोन में जाए त्यारे एने नॉलेज होतुं नथी कि भाई आ जे जग्यामां हूँ जाऊँ छूँ एनुं फायर सेफ्टीनुं एनी पासे एनओसी है, एने बिल्डिंग यूज परमिशन लीधेली है कि एने कई लिफ्ट वापरूं तो लिफ्टनुं कोई सेफ्टीनुं सर्टिफिकेट लीधेलुं है कि इलेक्ट्रिकल जे एना साधनो है प्रोपर एना सर्टिफाइड थयेला है कि कोई सीसीटीवी लगाड़ा है केम तो एनाथी अजाणो होय छे अने निर्दोषताथी अंदर वया जाय छे अने आनो फायदो छे ए संचालको पण घणीवार लई लेता होय छे अने एम चलावता होय छे। एटले आज हमणे ड्राइव आपणे राखीए जेना परथी મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયર એનઓસી તો એમાં લખે કે મારું ફાયર એનઓસી આ તરફનું છે, આ તરફનું રિન્યુ છે। લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે, ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાઈ કરાવ્યું છે, સીસીટીવી તો મેં લખેલા છે અને વિકાસ પર અંગે લીધે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે જે તે લીધે છે એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે, લોકો જોઈ શકે એવી જગ્યાએ એને ડિસ્પ્લે કરવાનું રહેશે જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કે એવું બનવાની શક્યતાઓ નહીવત છે। એટલા માટે આ જાહેરનામું આપણે બહાર પાડીએ છીએ। 30 દિવસની અંદર 30 દિવસ લોકોને સમય આપ્યો છે કે આ પ્રકારનું બોર્ડ બનાવીને લગાડી દે। 30 દિવસની મર્યાદા એ લોકો માટે છે કે એ લોકો પોતાનો આ જે ડિસ્પ્લે બોર્ડ લગાડી દે। 30 દિવસ પછી અમે ચેકિંગ ચાલુ કરશું અને જે નહીં લગાડ્યું તો આ જે એની 188ની જે એનું એફઆઈઆર દાખલ કરાવશું। તો રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ બ્રજેશ ઝાએ રાજકોટ શહેર અને જિલ્લાના પોલીસ